તો સતત બીજા દિવસે દ્વારકા જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ। વહેલી સવારથી દ્વારકા, ભાટિયા, કલ્યાણપુર, ભાણવડ પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો। ખંભાળિયા પંથકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદથી કલ્યાણપુર અને ભાટિયામાં ઠેર ઠેર પાણી વહેતા થયા। દ્વારકા જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ છે। દ્વારકાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે। દ્વારકા, ભાટિયા, કલ્યાણપુર, ભાણવડ પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। ખંભાળિયા પંથકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો। ભારે વરસાદથી કલ્યાણપુર, ભાટિયામાં ઠેર ઠેર પાણી વહેતા જોવા મળી રહ્યા છે। તો દ્વારકાના જામ ખંભાળિયા શહેરમાં પણ ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો। જામ ખંભાળિયાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રામનાથ સોસાયટી, નગરગેટ સહિતના માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા। ભર ઉનાળે વરસાદથી રસ્તા પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં જામ ખંભાળિયાના આ દ્રશ્યો છે કે જ્યાં રસ્તા ઉપર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। કમોસમી વરસાદ જે રીતે અહીં વરસ્યો છે, રસ્તા ઉપર પાણી જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। તો દ્વારકા શહેર ઉપરાંત ભાટિયા અને કલ્યાણપુર પંથકમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે આ વિસ્તારોની અંદર રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરોની અંદર પણ વરસાદને કારણે મોટું નુકસાન જઈ રહ્યું છે। સતત 2 દિવસથી દ્વારકાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદને કારણે શહેરોની અંદર જે રીતે પાણી ભરાઈ રહ્યું છે તેના કારણે મુશ્કેલી ઊભી થઈ છે, તો આ સાથે જ ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેડૂતો પણ પરેશાન થયા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા ફોન લાઈનથી જોડાયા છે। રાજુ, દ્વારકા જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ છે, આજે પણ વરસાદ વરસી રહ્યો છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ? બીજો વાત કરવામાં વરસાદની તો વહેલી સવારે દ્વારકામાં સતત વરસાદ વરસી ગયો હતો। ત્યારબાદ અત્યારે છે તે સૂર્યનારાયણે હાજરી આપી છે। ત્યારબાદ વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાનું જે ભાટિયા ગામ છે ત્યાં સતત વરસાદ વરસી ગયો છે ને કલ્યાણપુર પ્રોપર વરસાદ વરસતા સરકારી આંકડો છે 1 ઇંચ ઉપજ વરસાદ છે તે કલ્યાણપુર તાલુકાનો બતાવે છે ને હાલ છે તે છેલ્લી 2 કલાકમાં ધોધમાર વરસાદ છે તે ખંભાળિયામાં પડ્યો હતો અને ખંભાળિયામાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ગયો, જેના લીધે લોકોને ચાલુ મુશ્કેલ બન્યું છે। રાજુભાઈ, આપને અટકાવવા માંગીશ, આપણી સાથે સ્થાનિક ખેડૂત દાનાભાઈ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। દાનાભાઈ, આપ ક્યાંથી વાત કરો છો, કયા ગામથી અને તમારા ગામમાં કેટલો વરસાદ? હું ખંભાળિયા તાલુકાનો બાજુમાં 25 કિલોમીટર દૂર એક દાતરાણા ગામ છે ત્યાંથી છું અને આજે સવારથી વરસાદ ખૂબ સારો હતો। આ જે કલ્યાણપુર તાલુકો છે, ખંભાળિયા તાલુકો, આ બધા વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદ થયો અને 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં પડ્યો, જેના લીધે ખેડૂતોને ખૂબ મોટી અસર થઈ। જે અત્યારે મગ, તલ વગેરે જે વાવેતર હોય એમાં આ વરસાદને લીધે ઘણું બધું નુકસાન થયું। માલઢોરના જે ચારો છે એ પણ પલળી ગયો, એટલે ખૂબ મોટું ખેડૂતો માટે પણ નુકસાનદાયક છે। જી, આભાર દાનાભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જે રીતે 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, સ્થાનિક ખેડૂત કહી રહ્યા છે કે મગ, તલ સહિતના પાકને આ વરસાદને કારણે મોટું નુકસાન થયું છે। દ્વારકામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ છે। કમોસમી વરસાદ સતત 2 દિવસથી વરસી રહ્યો છે દ્વારકાના વિવિધ વિસ્તારોમાં, જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન। આ સાથે શહેરી વિસ્તારની અંદર પણ રસ્તાઓ પાણી થઈ ગયા છે। વાહન ચાલકો મુસીબતનો સામનો કરી રહ્યા છે। તો જોઈ શકાય છે આ વિવિધ વિસ્તારોની અંદર જે રીતે પાણી ભરાઈ ચૂક્યા છે। ભર ઉનાળે વરસાદથી રસ્તા પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો દ્વારકાના જામ ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જાણે કે ચોમાસું હોય તે પ્રકારે વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પાણી થયેલા જોવા મળી રહ્યા છે। તો ભારે વરસાદ સતત 2 દિવસથી દ્વારકાના વિવિધ વિસ્તારોમાં જામ ખંભાળિયાની અંદર ભારે વરસાદ વરસ્યો છે। જોઈ શકાય છે રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। આ સાથે જ ખેતરોની અંદર પણ પાણી ભરાઈ ગયું છે। ખેતરોમાં પાણી ભરાવાને કારણે મગ, તલ સહિતના પાકને ભારે નુકસાન થયું છે। આ સાથે જે પશુઓનો ઘાસચારો હોય તે પણ આ વરસાદમાં પલળી ગયો છે।